માં જેટલો જ દરજ્જો આપો 100%. અને એમાંય દીકરીની માં હોય એને તો પૂરું સન્માન આપજો બાપ, કારણ કે દીકરી નથી વળાવતા, પોતાનો કાળજાનો કટકો કાઢીને આપી દે છે સાહેબ. આપણો ભડ ફાધર હોય એને મોકલજો ને કોકને ઘેરે 20 દી પાછો વ્યા છે, નથી ગોઠતું ન્યા. એ ઊંધું હોત તો કેવું થાત, છોકરા હારે જતા તો કે એક ભાઈ મને કીધું, મને કે બેનો મૂછું કેમ નહીં? મેં કીધું પેલા લાજુ કાઢવી પડતી ને એટલે. હવે આ લાજુ કાઢી હોય તો એ મૂછના ઠોંગા હાડલા ફાડીને બહાર નો નીકળે. દેવ તત્વ વખાણ નથી કરતો, સત્ય કહું, દેવ તત્વ હોય અને મૂછ ન હોય. ભાળી કોઈ દી રામને કૃષ્ણ મૂછ્યું? હે સુદર્શન ચક્ર લઈને ઉભો હોય ને ઓલો 31 બાણ એક હારે ચડાવતો, કીધું કોઈ દી ભૈયા હોય? દેવત્વના 16 વર્ષથી વધારે એની ઉંમરનું શરીર આગળ ન જઈ શકે. એટલે માતાઓનું શરીર પહેલેથી એવું જ રહે. ભલે ઉંમર થઈ ગઈ હોય પણ પાછા જો બ્યુટી પાર્લરમાં જાય એટલે વાટા પ્લાસ્ટર થઈ જાય એટલે હતા એવા ને એવા પાછા. હમણાં તો